લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક પર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે। 3 દિવસ અલગ અલગ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો અને કાર્યકરોના અભિપ્રાય લેવાયા। પ્રબળ દાવેદારોની પસંદગી માટે કાર્યકરોની મનસા પણ જાણવામાં આવી। કેટલાક સાંસદોની ટિકિટ વેતરાઈ જાય તેવા પણ સંકેત જોવા મળ્યા તો કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે। 3 દિવસની સેન્સ પ્રક્રિયા બાદ આજે સીએમ રૂપાણીના નિવાસ સ્થાને ભાજપ ચૂંટણી સમિતિની એક બેઠક મળનાર છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે। નિરીક્ષકોના અહેવાલને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। જે ઉમેદવારોના નામ પર સહમતિ નહીં સધાય ત્યાં 2 થી 3 ઉમેદવારોની પેનલ બનાવીને કાર્યવાહી કરવામાં આવશે। તો 26 બેઠક માટે અભિપ્રાય લેવાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 3 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલી હતી, ત્યારે આજે બેઠક મળનાર છે। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોને લઈને ઉમેદવારોના નામ પર અહીં ચર્ચા કરવામાં આવશે। નિરીક્ષકો દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવશે તેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। તો જે ઉમેદવારોના નામ પર સહમતિ નહીં સધાય ત્યાં 2 થી 3 ઉમેદવારોની પેનલ બનાવીને કાર્યવાહી કરવામાં આવશે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક આજે મળવા જઈ રહી છે। નક્કી કરવામાં આવશે, ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે। તો ભગવાન બારડના બચાવમાં હવે આખો આહિર સમાજ મેદાને પડ્યો છે। કોંગ્રેસે ભગવાનના સમર્થનમાં વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યપાલથી લઈને કોર્ટ સુધી પહોંચી ગઈ છે અને હવે આહિર સમાજ ભગવાન બારડના સમર્થનમાં આગળ આવ્યો છે। કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે વેરાવળમાં આહિરો શક્તિ પ્રદર્શન કરશે, જેમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો જોડાશે। મહત્વનું છે કે ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। ભગવાન બારડને સજા થતાં જ તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બસ ત્યારથી જ કોંગ્રેસ અન્યાય થયો હોવાની રાવ સાથે લડત ચલાવી રહ્યો છે। તો બારડને 2 વર્ષ અને 9 મહિનાની કોર્ટે સજા ફટકારી હતી, સાથે જ ₹2500નો દંડ પણ કોર્ટ દ્વારા બારડને ફટકારવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે ભગવાન બારડ પર ખનીજ ચોરીનો કેસ ચાલી રહ્યો છે, જે મામલે કોર્ટે તેમને 2 વર્ષ અને 9 મહિનાની જેલની સજા ફટકારી હતી। ત્યારબાદ તેમને વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા। રાજકારણ ગરમ છે અને ચર્ચા પણ એટલી જ ગરમ। વાત નવસારી જિલ્લાની કરવી છે, જ્યાંના જલાલપુરના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આરસી પટેલે હાઈકમાન્ડ સામે એક મોટી રજૂઆત કરી દીધી। રજૂઆત હતી કોળી સમાજના સાંસદ અંગેની। આરસી પટેલે કહ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં નવસારીના સાંસદ કોળી જ હોવા જોઈએ। નવસારી લોકસભા બેઠક પર કોળીને જ ટિકિટ મળે તેવી માંગણી તેમણે કુંવરજી બાવળિયા સામે કરી, તો કુંવરજી બાવળિયાએ તેમની વાતને હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। પણ નવસારીની જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી કોળીને ટિકિટ મળવી જોઈએ। તમે જલાલપુર કે ગરદેવી કે નવસારી જિલ્લામાંથી કોઈને નહીં આપો તો ચાલશે, પણ તમે 84 માંથી પણ કોઈ આપશો તમે સ્વીકારી દેશો। કોળી ગાળો મસ્કા મારવા ત્યારે સાંભળે જેને જે કરવું એ કરે। આપણે કોળી લોકો એ કહો કોઈ બાપની તાકાત નથી આપણે એ કરવી અને એ કામ આપણી પાસે આવડતું। જે રીતે સમાજના લોકો વર્ષોથી એક મહત્વની પાર્ટી સાથે એટલે કે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો આ સમાજ મોટા ભાગનો રહ્યો છે, ત્યારે એમાંથી પણ આ દક્ષિણમાંથી એકાદું પ્રતિનિધિત્વ અમને મળે એવી સમાજના લોકોએ મારી પાસે જે વાત મૂકી છે એ વાત હું મારા હાઈકમાન્ડના ધ્યાન ઉપર પણ મૂકીશ અને સમાજની લાગણી પણ પ્રદેશ કક્ષાએ હાઈકમાન્ડ કક્ષાએ પહોંચે એ માટેની હું પૂરા પ્રયત્નો કરીશ। વલસાડ ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ટિકિટ વાંચકોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા। લોકસભાની વલસાડ ડાંગ બેઠક માટે કુલ 14 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકની દાવેદારીમાં વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને તેમના ભાઈ ડોક્ટર ડીસી પટેલે દાવેદારી નોંધાવી છે। જો કે આ બેઠક માટે વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને વન મંત્રી રમણ પાટકરનું નામ સૌથી ટોપ પર છે।
વલસાડ ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, જેમાં વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, વિવેક પટેલ અને દર્શનીબેન દ્વારા કાર્યકર્તાઓ ટિકિટ વાંચકોની સેન્સ લેવામાં આવી, જેમાં વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી, તો બીજી તરફ તેમના ભાઈ ડોક્ટર ડીસી પટેલે પણ ટિકિટની માંગણી કરી. બંને ભાઈઓએ દાવો કર્યો કે તે ભાજપને આ લોકસભા બેઠક પરથી ફરી એકવાર જીતાડવા સક્ષમ છે. પ્રજાને કામ કર્યા છે, મારા કાર્યકર્તાઓનો વિશ્વાસ જીતેલો છે, એટલે એ લોકો ફરીથી મારું નામ મૂકશે અને પાર્ટી આદેશ આપશે એટલે હું ચોક્કસ ખૂબ વ્યવસ્થિત અને જનૂનથી ચૂંટણી લડીશ. અને અમારા બધા ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની જ્યારે સેન્સ લેવાઈ ગઈ છે, મેં પણ આ વખતે દાવેદારી કરી છે, મારો બાયોડેટા મેં રજૂ કર્યો છે. જો કે સૂત્રોની વાત માનીએ તો ડાંગ વલસાડની બેઠક માટે ઉમરગામના ધારાસભ્ય અને વનમંત્રી રમણ પાટકર અને વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલનું નામ ટોપમાં છે. રમણ પાટકરે દાવેદારી નથી નોંધાવી, પણ તેમના સમર્થકોએ રમણ પાટકરના નામને આગળ ધર્યું છે. 2 દિવસની સેન્સની પ્રક્રિયા દરમિયાન કુલ 14 લોકોએ દાવેદારી નોંધાવી. આ દાવેદારો પર નજર કરીએ તો વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ, ડોક્ટર ડીસી પટેલ, વનમંત્રી રમણ પાટકર, માજી ધારાસભ્ય માધુભાઈ રાવત, માજી ભાજપ જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, માજી ધારાસભ્ય શંકર વારલી, ભાજપના મહામંત્રી ગણેશ બિરારી, આદિવાસી નેતા બાબુભાઈ વરઠા, ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ. દક્ષિણ ગુજરાતની આ બેઠકને આમ તો ભાજપનો ગઢ મનાય છે, પણ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ મજબૂત છે, ત્યારે ભાજપ માટે આ બેઠક પર ડોક્ટર કેસી પટેલ અને વર્તમાન વનમંત્રી રમણ પાટકર પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. નગારે ઘા પડ્યા છે, ચૂંટણી હવે ઢુકડી છે. રાજકારણની ચોપાટ પર સોગઠીઓ ગોઠવાઈ ગઈ છે. ક્યાંક પોબારા પડી રહ્યા છે તો ક્યાંક પાયદળિયાઓએ ખુદ ચાલ બદલી છે. ચૂંટણી જંગ રોચક બની રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની 3 બેઠક રાજકોટ, જામનગર અને કચ્છ લોકસભા બેઠક પર વર્તમાન ઉમેદવાર રિપીટ થશે કે નહીં તેના પર સૌની નજર છે. તેમણે કરેલા કાર્યોની પ્રશંસા થઈ રહી છે અને બેઠક પરના જ્ઞાતિ આધારિત સમીકરણના લીધે પણ તેઓ રિપીટ થઈ શકે છે. જો કે ભાજપે પૂનમબેનને ફરીથી રિપીટ કરે નહીં તેના પણ અનેક કારણો છે, જેમ કે ભાજપે દેવભૂમિ દ્વારકાની બેઠક ગુમાવી છે, સમાજમાં અન્ય આગેવાનોએ દાવેદારી નોંધાવી,
એક કવિએ કહ્યું છે કે ઝાલર ઝણકી નાદ નોબત નગારે દાંડી પડી, શંખ ગુંજત ડાક બાજે ખંજરી ખણકી ખડી. કંઈક આ જ સ્થિતિ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે. ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષોએ તેમની વ્યૂહરચનાઓ બનાવી દીધી છે. ખાસ કરીને સૌની નજર સૌરાષ્ટ્ર પર ઠરેલી છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપને અહીંથી જ વધારે માર પડ્યો હતો. ત્યારે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરની બેઠક પર વર્તમાન સાંસદ રિપીટ થશે કે નહીં તેના પર સૌની નજર છે. ભાવનગર બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો છે. હાલ આ બેઠક પરથી ભાજપના ભારતીબેન શિયાળ સાંસદ છે. ત્યારે ભારતીબેન રિપીટ થઈ શકે તેવા કેટલાક કારણો, જેમાં તેઓ કોળી સમુદાયમાંથી આવે છે તે એક કારણ છે. આ બેઠક પર કોળી સમુદાયનું વર્ચસ્વ છે. ભારતીબેન એક સક્રિય મહિલા સાંસદ છે. મત વિસ્તારમાં વિકાસના કામ માટે અનેક પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા છે. તો બીજી તરફ ભારતીબેનને રિપીટ કરવામાં આવે નહીં તેના પણ કેટલાક કારણ છે, જેમાં ભાવનગર ભાજપમાં જૂથવાદ વકર્યો છે, જેમાંથી એક જૂથ ભારતીબેનના વિરોધમાં છે. જો રાજકોટ બેઠકની વાત કરીએ તો કોળી સમુદાયને મળે તો ભાવનગરની બેઠક પાટીદારોને આપવાની માંગ છે. હીરાભાઈ સોલંકીને ટિકિટ મળે તેવી ચર્ચા છે. અમરેલીમાં ભાજપની આંતરિક લડાઈમાં કોંગ્રેસે તેનો પંજો મારી દીધો છે. હાલ આ બેઠક પર ભાજપના નારણ કાછડિયા સાંસદ છે. ત્યારે તેમના રિપીટ થવાના કેટલાક કારણો છે, જેમાં તેઓ સતત 2 ટર્મથી સાંસદ છે. મત વિસ્તારના પ્રશ્નો ઉકેલ લાવે છે. અમરેલીના રેલવેના પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળી છે. પક્ષના નેતાઓ અને મતદારો સાથે ખતમધુરા સંબંધો છે. જો કે નારાયણભાઈની ટિકિટ કપાય તેના પણ કારણ છે, જેમાં ભાજપ દિલીપ સંઘાણી અથવા તો તેમના પત્નીને ટિકિટ આપે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અમરેલીની 5 બેઠકો ગુમાવી છે. અમરેલી ભાજપના આંતરિક જૂથવાદને ટાળવા નવા ઉમેદવારની પસંદગી થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી સમયે જૂનાગઢની 7 બેઠકો પર ભાજપની હાર થઈ હતી, જેથી ભાજપની તેના પર નજર છે. જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ ભાજપના રાજેશ ચુડાસમા સાંસદ છે. તેમને ફરીથી ટિકિટ મળે તેના પાછળના કારણો છે, જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણ મહત્વના રહેશે. યુવા ચહેરો છે અને સંગઠનમાં સતત કાર્યરત છે. ગિરનાર રોપવે અને જૂનાગઢ માટે રેલવે સુવિધાના કાર્યો માટે મોટો ફાળો તેમને જાય છે. જો કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન મળે તે માટેના પણ કેટલાક કારણો છે, જેમ કે વિધાનસભા ચૂંટણી વખતે જૂનાગઢ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠક પર ભાજપને નુકસાન થયું. અન્ય નેતાઓ રાજેશ ચુડાસમાથી નારાજ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારને આ બેઠક પરથી ટિકિટ મળી શકે. વિધાનસભાની ચૂંટણી સમયે સુરેન્દ્રનગરમાં ભાજપ માત્ર વઢવાણ બેઠક જ જીતી શક્યું અને અન્ય 6 બેઠકો હાર્યું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના દેવજી ફતેપરા સાંસદ છે. તેમને રિપીટ કરવાના કેટલાક કારણ છે, જેમાં આ બેઠક પર કોળી અને ઠાકોર સમાજનું વર્ચસ્વ, ભાજપના અનુભવી અને મજબૂત નેતા છે, મત વિસ્તારમાં પકડ છે, મત વિસ્તારમાં વિકાસના કામ કર્યા. જો કે દેવજીભાઈને રિપીટ ન કરી શકાય તેવા પણ કારણ છે, જેમાં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે 6 બેઠકો ગુમાવી. કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા એટલે સમીકરણ બદલાયા. કુંવરજીભાઈ પક્ષમાંથી સુરેન્દ્રનગરના પ્રભારી છે. સાંસદ રાજકોટ રહે છે એટલે મત વિસ્તારોમાં અનેક લોકો નારાજ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી સમયે અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પરિણામો જોવા મળ્યા તે જોતા કોંગ્રેસ આ બેઠક પર ભાજપને ટક્કર આપશે તેવું નિશ્ચિત મનાય છે. જો કે ભાજપે પણ તેની સ્થિતિ સુધારવાના પ્રયાસ કર્યા છે. જોઈ રહ્યું કે આ બેઠકો પર ભાજપ તેના સાંસદને રિપીટ કરે છે કે નહીં. ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.